જય મુરલીધર, જય દ્વારકાધીશ। શું કે દાયરો બધો દાયરો મજામાં? તો મિત્રો, રોજનું રૂટિન કામ આપણે નીકળી ગયા હતા વાડીએ ગયા, શાકભાજી બકાલું પાયું, ઝાડવા પાયા, મોટર ચાલુ કરી, કુંડી ભરી, પાણી બાણી સાફ સફાઈ કુંડીઓને કરી અને બધું ભર્યું ને હવે આવી ગયા છે ગામમાં આવ્યા હતા આપણા મેડમે કર્યું દેશી ચૂલો, દેશી ભોજન। જય મુરલીધર। તો દાયરો શું કે મજામાં? જો આવી ગયા આપણે ગામમાં આવ્યા હતા મિત્રો, અમારા મેડમે કરી રોજની ફિલ્મ ચાલુ। જય મુરલીધર। સીતારામ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધાય? મજામાં? તો હાલો આજે આપણને ઈચ્છા થઈ કે દેશી ચૂલામાંથી રોટલી બનાવીએ। તમારે કોઈને ખાવી હોય તો આવી જાવ ગરમ ગરમ। આ છે ગામડાની મોજ મિત્રો। ગામડું શેર શેર છે, ગીતમાં શબ્દ ખોટા નથી। હવે સિટીમાં મજા ન આવે। આજે ફુલકા નથી બનાવવાની, વારી બનાવવાની છે, સાદી રોટલી, સાદી વારી। આ ઓરિજિનલ શુદ્ધ ગામડાની મોજ હો ભાઈઓ। મસ્ત મજાનું આમાં ભેજું પોતાડ્યું છે, દેશી સુઈલ બનાવી છે, એમાં બકડિયામાં સુઈલ મૂકી ને તાવડી મૂકી ને તાવડી ગરમ થાય, જો રોટલી વણવાનું થઈ ગયું છે ચાલુ। આને કહેવાય દેશી ગામડાની મોજ। પ્રેક્ટિસ બાયુને ધન્યવાદ દેવો પડે, જો કે કહીએ તો ગમે એમ ગોથા મારીને આપણે મરી જઈએ તો આપણે કીધે એવું ગોળ રોટલી ન થાય। શુભ શરૂઆત। મસ્ત મજાનો તાપ પણ થઈ ગયો છે, તુવેરની હાંઠિયું હોય મસ્ત રોટલીની ભાત તમને બતાવું। જુઓ ગેસ માથે તો દળીને થાય દડા, આની ઉપર એટલો ગેસ નહીં। શુદ્ધ ગામડાની મોજ આને કહેવાય દેશી ભોજન। થોડે રાટિયું મારે છે, સામે દરવાજો ખુલ્લો છે, પવન પણ બહુ મસ્ત આવે। જોકે તડકાનું પ્રમાણ તો આજ સવારમાંથી સારું છે, આજે તડકા પડશે, હમણાં તો સારું હતું। અને અમારા મયુરભાઈ તો આજે કાલે પ્રસંગમાં ગયા, ત્યાંથી એના માસી ત્યાં ગયા પ્રાંસલી, ત્યાં એની વાડીનો નજારો એમ છે તો ભાઈ રોકાઈ ગયા છે કે 2 દિવસ રોકાવું। જુઓ રોટલી બનાવી, એક લોટ બાંધેલો લેવાનો, પછી ગુંદણું વારવાનું, લોટમાં કોરા લોટમાં ફેરવવાનું અને તેલ પણ સાથે સોપડે જવાનું અને પછી વેલણ ફેરવવાનું। જોકે વૈજ્ઞાનિક અહીંયા આવીને બેસે ને તો યાર ન કરી શકે। 4 પડવારી ને 4 પડવારી પરોઠા ટાઈપ 4 પડ। પેલા ગઈઠી આમ જ બનાવતા ને પડવારી છે, ગઈઠાની રીત જ આવવાની છે છેલ્લે, ગમે એટલે ફેસિલિટી પબ્લિક કરી લે છેલ્લે તો એ જ આપણે ગઈઠાને જેરી રેણી કેણી ઉપર જ હાલવું જોઈએ અને એમાં જ મજા છે દેશી જીવનમાં। સરસ મજાની પાઇત ઉકળશે। કેટલી મસ્ત પાઇત ઉકળી, મસ્ત મજાની પાઇત ઉકળી હો ભાઈઓ। મસ્ત મજાનો દડો થાય આગળ। આ ગામડાની મોજ। મારે કબૂતર પણ આવી ગયા છે, કબૂતર ખીલખોડા વાડિયાને ઘરે બધા પરિવારના સભ્ય હોય એવું છે। જો અહીંયા માળો કરેલ છે, વહી ગયો માળામાં, એના બચ્ચા છે। તો ભાઈઓ આપણે જો આ રોટલી તૈયાર થઈ ગઈ છે અને જુઓ આ તેમની કળા રોટલી બનાવવાની।
પડ કાયદેસરના પડ એ 4 પડ હો. કાયદેસરના 4 પડ. કાયદેસર ગણીએ તો ધન્યવાદ છે નારી શક્તિને. તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. ભાઈઓ આપણે થઈ ગયો છે બપોરનું ભોજન તૈયાર. જુઓ, માખણથી લસપસથી રોટલી, 4 પડવારી, સાથે મરચાં, ગુવારનું શાક, છાશ, બરફ નાખેલ, અને સાથે આપણો પ્રિય વસ્તુ ગોળ. ગોળ તો આપણે કાયમીન માટે જોઈએ છે અહીંયા. દેશી ગામડાનું ભોજન, દેશી ભાષામાં કહી તો દેશી બપોરા, બપોરના બપોરા, અને ગામડામાં સાંજનું યારું ને બપોરના બપોરા હોય. આવી જાવ તમારે દેશી ગામડાના બપોરા કરવા હોય તો. ગરમા ગરમ રોટલી, ગુવારનું શાક, છાશ, ગોળ, માખણ અને તીખા મરચાં. જોકે તીખા મરચાં તો આપણને પ્રિય વસ્તુ છે. ને દરરોજ આપણે અમારા ભાઈ નથી, ભાઈ હોય તો ખાકટીના ધમાલ થાય કે ખાકટીનું આથમું તો જોશે જ. જો કે ત્યાં તો એને ઘરના આંબા છે એટલે ત્યાં એને જમાવટ આવશે. તો કેટલાક દી રોકાય એ જોવાનું છે. માસીનો આગ્રહ બહુ હતો તો રોકાઈ ગયા. અને ભાઈને પણ નાહવાનું, ખાવા પીવાનું બધું જમાવટ આવે એવું છે. કેશોદ નજીક થાય છે તો એને સાંજના ગુલ્ફી ને ગોલા ને બધું ત્યાં વાડીએ આવી જાય. રસ્તામાં વાડી છે. અમારા ભાઈ મયુરભાઈને મોજ આવી ગઈ હતી કે મારે રોકાવું છે. અને ઓલા લોકોએ બહુ આગ્રહ કર્યો, રોકાણા છે. હવે જોઈ ક્યારે ફોન આવે કે હું આવીએ છે મૂકવા આવે કે એવું શું થાય. તો મિત્રો હાલો, બપોરની ભૂખ પણ લાગતી આવે છે. તો આવી જાઓ મિત્રો બધાય દેશી ગામડાનું ભોજન બપોરા કરવા. ને આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો, આપણો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને નવા મિત્રો હોય તો ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય માતાજી.